રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીનો અભાવ. પ્રી મોન્સૂન કામગીરીને લઈને ભાજપ કોંગ્રેસે એકબીજા પર લગાવ્યા આક્ષેપો. શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. નગરપાલિકામાં હાલ વહીવટીદારનું શાસન છે. વહીવટીદારના શાસનમાં પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસના શહેર પ્રમુખે કહ્યું, ભાજપના આગેવાનો પ્રી મોન્સૂન કામગીરી બાબતે મૌન. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. પ્રી મોન્સૂન કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસના આક્ષેપને ભાજપના શહેર પ્રમુખે ફગાવ્યા છે. ભાજપના શહેર પ્રમુખે કહ્યું કે કોંગ્રેસ માત્ર આક્ષેપબાજી કરી રહી છે. કોંગ્રેસ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરી રાબેતા મુજબ થાય માટે ભાજપ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની અંદર જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ કામગીરી આજના સમયે પણ થયેલ નથી. અધિકારીઓ પૂર પહેલા પાળ બાંધવાની હોય, પરંતુ અધિકારીઓ કાગળ ઉપર માત્ર કામગીરી કરે છે. જ્યારે વરસાદ વધુ પડે અને પૂર આવે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે તંત્રની બેદરકારી સામે આવતી હોય છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયેલા છે તે પણ કોઈ પ્રક્રિયા કે કોઈ કામગીરીમાં રસ લેતા નથી. ધોરાજીની અંદર ડોકાતા પણ નથી. જ્યારે હાલમાં જોઈએ તો નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અને આ વહીવટદાર દ્વારા કોઈ કામગીરી પ્રી મોન્સૂનની જે કરવી જોઈએ એ કરવામાં આવતી નથી. નજીવો વરસાદ થાય ત્યારે પણ નદી નાળા અને જે હોકળાઓ પસાર થતા હોય શહેરની અંદર, એ હોકળાઓમાંથી પાણી ગામની અંદર ફરી વળે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ભાજપ પણ નિષ્ક્રિય બેઠું છે. જ્યારે લોકો ઉપર આફત આવી પડે ત્યારે આ લોકો બહાર આવે છે અને એવું કહે છે કે અમે જ લોકોની મુશ્કેલીમાં સાથે ઉભા રહીએ છીએ. ખરેખર અગાઉ જે કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓને એ તો ભૂતકાળની વાત પણ કરું તો નગરપાલિકાની અંદર લેટર લખી, પત્ર લખી સ્થાનિક ભાજપના આગેવાનો જાણ કરે, પરંતુ અધિકારીઓ પાસે પોતાનું કઈ હાલતું નથી તેવું લાગી રહ્યું છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજી નગરપાલિકા દ્વારા જે દર વર્ષની જેમ પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે અમોએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વહીવટદાર શ્રી ડેપ્યુટી કલેક્ટરને પણ રજૂઆત કરેલ છે અને ધોરાજીમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય અહીંયા પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની હોય તે હાલ ચાલુ છે અને ઘણા ઠેકાણે થઈ પણ ગયેલ છે. આ બાબતે અમોએ ચીફ ઓફિસરને પણ ધ્યાન દોર્યું છે અને અગાઉ પણ કીધેલું છે, તો તેના માટેની કાર્યવાહી ચાલી રહી છે અને ચાલુ પણ છે અને અમુક ઠેકાણે થઈ પણ ગયેલ છે. કોંગ્રેસને કાયમી માટે આક્ષેપ કરવાનું જ હોય છે અને તેઓ વિતેલા વર્ષોમાં પોતાની નગરપાલિકા હતી ત્યારે પણ તેઓએ જે કંઈ કામ કરવાનું હતું એ કરેલું નથી, પરંતુ હાલ તેઓ જે કંઈ આક્ષેપ કરે છે તે પાયાવિહોણા છે અને ધોરાજી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરેલ છે અને થઈ રહી છે.